Liga juga, dia mau ke kantor. આ ટેબલ છે બેસો કયું એક ફ્રાય નહીં કરે તો લાગે ને ગરમ 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 લાગે એટલે કેમ છે મિત્રો તમે બધાનું ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે ખૂબ જ મોડેથી બ્લોગ શરૂ થયો છે કારણ કે આપણો ફોન રિપેર થઈને આવી ગયો છે. એના કારણે સાંજે શરૂઆત કરી છે. ડિસ્પ્લે ઓકે થઈ ગયું છે, લગભગ 2500 જેવો ખર્ચો આવ્યો છે. ડુપ્લે સેકન્ડ હેન્ડ નહીં કહેવાય પણ સેકન્ડ કોપી ડિસ્પ્લે નંખાવી છે અને બીજું અંદર કંઈક થયેલું હતું એટલે નંખાવ્યું છે. તો અત્યારે તમે જો બે આલુ મોટા સેન્ડવિચ બની ગઈ છે અને અત્યારે સાંજના વાગી રહ્યા છે 6 પાછી બાકી છે ને 4 વાગે ઘણો વરસાદ આવ્યો હતો અને વરસાદ લગભગ અડધો કલાક જેવો હતો. પછી બધું શાંત થઈ ગયું છે એ તમે બતાવ્યો અહીંયા પણ. અને પછી અત્યારે જે ગરમાટો થાય છે ને સખત થાય છે, પૂરો ગરમાટો થાય છે. જ્યારે બધે ભીનું બધું સુકાઈ ગયું છે. હવે એના કારણે શું ગરમાટો ફૂલ આજે આપણે 10 પેકેજ છે અને લગભગ અડધું નહીં કે અડધું જેવું નીકળી ગયું છે. બાકી બસ ચાલે છે. ચાલો પાછું તમને જોવા લઈને પાછું તમને મળું છું, બતાવીશ કે શું નહીં. તો અત્યારે 8 વાગ્યા છે અને તમને કહું ને બ્રેડ લગભગ 3 પેકેજ જેવું નીકળ્યું છે. ઠંડુ છે અત્યારે થોડું, ખબર નહીં કેમ આજે પણ ગઈકાલ કરતાં પણ થોડુંક વીક છે. બાકી ગઈકાલ આટલા કરતાં ખાસું સારું હતું. હવે અત્યારે જુઓ ને કેવું જાય છે અને બધું પાર્સલ જ જાય છે. આજે અત્યારે જેટલી પણ ગઈ બધું પાર્સલ જ ગયું છે. માનમાં તમને કહે ને 10, 8 કે 9 સેન્ડવિચ બધા બેસીને ખાધી, બાકી બધું પાર્સલ જ જાય છે. કંઈ પાછળ જાય તો પણ સારું છે ભાઈ, એટલું તો જાય છે ને. બાકી તમે કંઈ જણાવો, તમારે શું વરસાદ ચાલુ કે બંધ છે હે ને? આ બ્રિજ છે આટલા, પાછળ 5 છે ને આગળ 2 છે, 6 ને 7 ઓકે. 3 પેકેટ નીકળ્યા, 4 પણ 3 પેકેટ નીકળ્યા છે. બાકી ચાલે છે. સાંજે પણ તમે જુઓ તો થોડું નથી ગયો, અડધો થયો છે. તો ભાઈ મિત્રો અત્યારે વાગી રહ્યા છે 9:30 વાગ્યા છે અને અત્યારે કસ્ટમર થોડી વોકિંગ સારી હતી. અત્યારે પાછી બે સ્ટોપ થઈ ગઈ છે એટલે શાંતિથી બેઠું છું અહીંયા અને સરસ મજાનો પવન આવે છે, ઠંડો ને
વરસાદનું વાતાવરણ છે, વરસાદ જ નથી હોતો. સાંજે વરસાદ આવ્યો હતો, પછી 4 થી 4:30 વરસાદ આવ્યો, પછી બફારો એટલો સખત બફારો લાગ્યો, તમને શું કહું. અત્યારે થોડું ઠંડક છે, કોઈ જગ્યાએ વરસાદ પડતો હોવો જોઈએ. અને વાત કરીએ આપણે મટી હજુ 4 બ્રેડ બચેલા છે, બ્રાઉન હજુ આખું જ છે, અને બાકી વ્હાઇટના 3 પેકેટ બચેલા છે. અને આજે બોમ્બે ટોસ્ટ સર્વિસ સૌથી વધારે ગઈ, અને એક આલુ મટર. બાકી આ રહ્યા પેકેજ, આ 3 અને એક બ્રાઉન 4 પેકેજ છે, બાકી ફ્રી છે. સાંજો પણ તમે જુઓ નાનો ડબ્બો ખલાસ છે, મોટો ડબ્બો જો આટલો સાંજો બચેલો છે. અને ચટણી પણ ઓલમોસ્ટ ચટણીનો છે થોડી, બાકી વાંધો નહીં. બટર હજુ 2 પેકેટ બચેલા છે, એમાં બટર છે આટલું. બાકી એમ જોવા જઈએ તો કાલ કરતાં થોડુંક સારું લાગે છે મને તો. ઘરે જે હિસાબ કરીએ તે ખબર પડશે કેટલું છે કેટલું નહીં. બાકી અત્યારે કસ્ટમર ખબર નહીં હોય છે, એકદમ સુમસાન બધું થઈ ગયું છે. શું પાછું બધું તો બસ સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો. તમને પાછળ તમને મળીશું કલાક રહીને. આજે એક બંધ કરે ત્યારે તમને મળીશ કલાક પછી. તો 1 કલાક જેવું બાકી છે, 9 થઈ ગયા છે, 10 બંધ કરો છો. તમને મળીશ કંઈક ક્લોઝિંગ કરી ત્યારે ખાઈ લો. તો બીટું અત્યારે વાગી જાય છે 11. આજે થોડું મોડું થઈ ગયું, કસે એન્ટ્રી અત્યારે ચાલુ હતી, અને ખાલી એક બ્રાઉનનું પેકેટ ભર્યું, આખું જો સીલ પેક છે. બાકી બધા પેકેટ વ્હાઇટ બધા પેકેટ ફિનિશ થઈ ગયા. પણ ખૂબ સરસ વાત કહેવાય. સાંજે થોડોક ભર્યો છે હજુ, સાંજો ભર્યો છે બહુ નહીં પણ થોડોક જ છે. ચલો કંઈ નહીં, પહેલાં ફટાફટ સાફ સફાઈ કરી દે, કારણ કે 11 વાગી ગયા છે. હજુનો સાફ કરે 2 કલાક થશે, એટલે વધારે વાત કરતો નથી. ઘરે છોકરાનો ફોન પાઈ ગયા છે, ક્યારે આવો છો તમે, હું આવીએ છીએ અમે, તમને મળું ઘરે જઈને શાંતિ. તો ફેમિલી કેમ છો? અત્યારે રાતના વાગી રહ્યા છે 1:45, અને બધું કામ થઈ ગયું છે. જાનકી જો વાસણ માંજે છે, બસ એ આવે જ છે અત્યારે વાસણ માંજીને. અને વાત કરીએ આજે કસ્ટમરની એન્ટ્રી ગઈકાલ કરતાં સારી હતી, એટલે ગઈકાલ કરતાં સારું છે. ગઈકાલે શું સાદી સેન્ડવિચ વધારે ગઈ હતી, અને આજે ટોસ્ટ સેન્ડવિચ વધારે ગઈ, તો થોડુંક સારું બપોરે દેખાયું છે. ખૂબ સરસ વાત કહેવાય. અને આજે વરસાદ સાંજે જ આવેલો 4 થી 4:45, એટલે જો અમે જવાના ટાઈમે વરસાદ આવેલો. એટલે આજે અમે મોડા નીકળ્યા, પણ છતાં ટાઈમ પર પહોંચી ગયા હતા, એટલે સારું કહેવાય. અને જેવા ગયા એટલે કસ્ટમર ચાલુ થઈ ગયા હતા. કલાક લગભગ 8 કલાક સુધી, પછી પાછું સ્ટોપ થઈ ગયા, પાછા સ્ટોપ થઈ ગયા, ખબર નહીં કેમ. પણ જે તે સારું થયું. આજે આખું બ્રાઉન એક પેકેટ ભર્યું પૂરેપૂરું, એમાંથી એક બ્રેડ નથી ગયા. તો કાલે બ્રાઉન પેકેટ ચેન્જ કરીને લેવું આપણે. તો બસ હવે તમારો સાથ સહકાર આપતા રહેજો, વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરો. એમાં પ્લીઝ મને કે સજેશન આપો, કારણ કે મને પણ નથી ખબર કે મારા વિડીયોમાં શું છે શું કંઈ. પણ ડેલી રૂટિન મારું આ જ હોય છે, એના કારણે તમને આ જ તમને બતાવી શકું છું, કંઈ બતાવી શકતો નથી. તો ફોન આપણો પાછો આવી ગયો છે, તો સારું કહેવાય. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. તો હવે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. પોતાનું ધ્યાન રાખજો, પોતાના ફેમિલીનું ધ્યાન રાખજો, અને પોતાના બાળકોનું ધ્યાન રાખજો. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ.